નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશ સમાપનું સ્વાગત છે. મારો વિષય છે એજ્યુકેશન પાર્ટ 16. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સબસ્ક્રાઇબ કરીને આવશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન બીજા વિડીયો આપને મળી શકશે. હવે યુટ્યુબની ગાઈડલાઈન છે કે હમણાં હવે મારે ઓછા વિડીયો બનાવવા, પણ હમણાં થોડા દિવસમાં બધા બનાવી દઉં વિડીયો, પછી છેલ્લો વિડીયો મૂકીશું. હમણાં થોડાક મૂકવા છે, થોડી મારી પાસે ઇન્ફોર્મેશન છે, મૂકી દઉં અને પછી બંધ કરવા યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે. હવે પાર્ટ 16 છે, એજ્યુકેશન પાર્ટ 16, અને પછી મારા વ્યૂ મળશે, વ્યૂ થશે એવું મને ઇન્ફોર્મેશન મળે છે માણસો તરફથી, ઓળખીતા તરફથી કે હવે બંધ કરવાના છે. હવે એજ્યુકેશન પાર્ટ 16, હવે મેં એમાં ઇન્ફોર્મેશન આપું છું કે એજ્યુકેશન એ પહેલા કોમેડી કરે. કચ્છની અંદર પરાગસિંહ એક મોટા ઇન્સ્પેક્ટર હતા, જબરદસ્ત ઇન્સ્પેક્ટર પરાગસિંહ, અને એનું મોટું પરાક્રમ કરી નાખ્યું. જબરદસ્ત હોદ્દામાં નહીં, પીએસઆઈ હશે, પણ એક મોટું પરાક્રમ કરી નાખ્યું. અને એની રાડ પડે જ્યાં સિંગમ શું, અને પ્રમાણિક ખૂબ જ સરસ ઇન્સ્પેક્ટર, અને એમને એક મોટું પરાક્રમ કરી નાખ્યું. શું પરાક્રમ ખબર છે તમને? ખબર છે તમને? આ પરાક્રમ શું હું કહું છું એટલે તો શું પરાક્રમ ખબર છે? ખબર તમને? તો એ પરાક્રમ એવું છે, જો તમે સમજી ગયા મજા પડી ગઈ. હવે એમને એક પરાક્રમ કરી નાખ્યું કે એમને લગ્ન માટે કોઈ છોકરી મળે ને, મળતી જ ખરી, એક ગમે નહીં. બધું એક બહુ સરસ પણ સુંદર, હવે કોઈ છોકરી ગમે નહીં એમને. ઘણી બધી જોઈ, રૂપિયા બી ખરા, પણ કોઈ છોકરી ગમે નહીં. સરસ ઘર મજા, છોકરી પછી ધરતીકામ જો એમ એક બેન મળી ગયા. બે બેનો ટીવી ઉપર આવ્યું, બેને કોઈ પછી કોઈ વારસદાર થયું નહીં બેન. શું પછી બેનને કોઈ ઓળખાણ પચાણ હતી નહીં. પરાક્રમ ચાલે ત્યાં લગ્ન કરી લીધા. પછી ડોક્ટર સુવાડ આવે, ડોક્ટર બતાવે છે ને, ડોક્ટર કે સુવાડ નહીં શકે, ડોક્ટર કે હવે સુવાડ થાય, 2 વર્ષ સુવાડ પહેલા સુવાડ થઈ ગઈ છે કે, અને હવે આ સુવાડ થઈ શકે એમ નથી. એમને તો ફાળ પણ આવ્યું, વારસદાર જોઈએ ને. શું ચાલો હું જાય કઈ નહીં, ચલો લઈ આવીશું ક્યાંકથી. બૈરું તો છે જ, શું બૈરું તો છે એમ તો ના કે બૈરા નથી, બૈરું તો છે જ ના, કઈ નહીં આપણે મળી તો ગયું. પછી એમાં થોડો ટાઈમ, વર્ષ તો પૂરું થઈ ગયું, થોડો ટાઈમ થાય છે, ટીવી પર તો કાર્યક્રમ આવે, ધરતીકામ થાય છે, એમાં ચીસ પણ પછી છે ને સોયું શું મેં કઈક એમને મુગ્ધા પાડી દીધું. મને એવું લાગે મુગ્ધા એટલે મને પાડ્યું હશે કે મોહિત થઈ જાય એ છોકરી સુંદર, અને પાડી બહુ સરસ હતી, આંખો કાજલ કરી, આંખો ધોળી ગુલાબી બોટ, સુંદર એ ગમી ગઈ એમ. શું એ મને 50,00,000 બોડી મસ્ત, શું વટ પડી જાય લઈ જાવ, બહુ રૂપાડી, થઈ ગયું કામ, નાખે લેક્સે બહુ મસ્ત થઈ ગયું કામ. શું હવે એટલે અઢી વાર ના કે શું ગોળ સુંદરી હતી, આમ શું કે ગોળા ભલે ને સુંદર લાગે, અંગડા બહુ સરસ હતી, શું હલન ચલણ ગોળ ભલે અઢી વાર નાખ તોય સુંદર લાગે, સુંદરી હતી જ સુંદર લાગતી હતી. માદક અદાઓ બહુ જ ત્યાં એવું કહેવાય છે. રૂપાડી બધા કે બહુ સરસ સુંદરી લાગે, સરસ આવી ગઈ, રાજીવ ફરક શું ફરક, બહુ સરસ બરું આવી ગયું. પછી શું થયું, ટીવી ઉપર જોવા છે, ધરતી હોય છે, અવાજ આવે છે, શું ત્યાં ચીસ પાડે છે. મુગ્ધા શું થયું? હું તમારી કોઈ મુગ્ધા નથી કે, હું કોઈ મુગ્ધા નથી કે તમારી કે, જો મારી યાદ નથી, મને પાછળ જતી રહેતી ને, એ પાછી આવી ગઈ છે, પાછી આવી ગઈ. તો હવે મારા મિસ્ટર છે, મારે મિસ્ટર છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, મારા મિસ્ટર તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, ઉદ્યોગપતિ છે. મારે 2 છોકરા છે, મારા મિસ્ટર મને પ્યાર કરે છે, મારા છોકરાઓને પ્યાર કરે છે, હું છોકરાઓને પ્યાર કરું છું. મારું તો નામ કિનારા દવે છે, કિનારા દવે. પછી તો ત્યાં કહેવામાં આવ્યું અને કીધું કે મેં તો ટીવી પર બહુ આપ્યું હતું, તે ટીવી પર બધા બહુ આવતા હતા એટલે મને ખબર ના પડી કે મને લઈ ગયા. પછી થેન્ક યુ કીધું. હવે વાર્તા થઈ પૂરી, હવે આગળ હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ, 16 એજ્યુકેશન સિસ્ટમ. આ તો આપણે કોમેડી કરી, હવે આપણે એજ્યુકેશન સિસ્ટમ પર આવી ગઈએ છીએ. હવે આપણે શિક્ષણ શું છે, જેમ લીડરશીપ નથી હોતું, અને વિદ્વાનો અને ધનવાનો માટે બનાવેલું છે. સામાન્ય માણસોને બનાવેલ નથી એટલે બળાત્કારો થાય છે, વળી કાયદા નથી એટલે બળાત્કાર થાય છે. અને જવાહરલાલ બનાવે છે અંગ્રેજોએ સત્તાના બળવા પછી બદલાની ભાવનાથી કાયદા એવા બને કે એમના માણસ છટકી જાય. એટલે જવાહરલાલ એ નહેરો ચાલુ રાખ્યા કે પોતાના માણસોને બચાવવા માટે જે હોય, પણ એ બંધારણ ચાલુ રાખ્યું જૂનું. આંબેડકર બદલવા માંગતો, અમુક જ વસ્તુ ફેરફાર કર્યા છે.
આંબેડકર એમ છે કે આટલા એડ કોઈ પાસ નથી કરતું, 13 એડ તો પાસ કર્યા. મારે ભગવાનું અત્યારે પાસ મારે ભગવાનું, મારે આપણું શું? એટલે એને કીધું આ મારા બંધને કોઈ લાભ નથી, તેને મારી નાખવામાં આવ્યા. વલ્લભભાઈ પટેલ બુટમાં છેડ આપીને મારી નાખ્યા. વલ્લભભાઈ પટેલને બુટમાં છેડ આપીને મારી નાખ્યા. આંબેડકર આવે મારી નાખ્યા. જ્યાં આવે મારી નાખવાના. આ કામ નહેરુનું હતું. શિક્ષણ વ્યવસ્થા જગજીવન રામ હતું. એ શિક્ષણ બદલાવ હતો. જો શિક્ષણ બદલાત આ બધું કંડિશનમાં જ નથી દેશમાં. આજે આટલી બધી છોકરીઓ કુંવારી ના હોય. શિક્ષણ જેવું છે કેમ બીજા દેશોમાં અહીંયા છે? મેં કોલેજ શિક્ષણ ચાલુ રાખી અને આજે કંડિશન એવી છોકરીઓ બધી કુંવારી છે. સાચું શિક્ષણ નથી, સાચું સમજણું શિક્ષણ નથી. એટલે આ બધી છોકરીઓ હું ભણેલી, મારે ભણેલો જોઈએ પણ એટલે હવે જગ્યાઓ નથી નોકરીમાં. તમે જગ્યા ક્યાંથી છોકરા મળશે એટલું કમાતા? અને આ બી કહેશે ને પહેલા તો છોકરો હેરાન કરવામાં આવતી. એટલે મને એવું લાગે છોકરો એટલે વધુ ભણે છે તો કોઈ કાઢી મૂકે તો આપણે આપણા પગ ઉપર રહીએ, એવું બી હોઈ શકે. જે હોય આપણે ચલો આપણે આગળ વધીએ. તો આ શિક્ષણ ખોટું છે. અને તાજમહેલ મુસ્લિમો બનાવશે કે શાહજહાં બનાવશે તો શું અરબસમાં ટેકનોલોજી હતી? અહીંના મુસ્લિમોને ખુશ કરવા માટે આ મુસ્લિમો વટલાયેલા છે. મુસ્લિમો સુખી કરવાનું દાનત નથી. હરિજને સુખી ક્યાં કરે? શેડ્યુલ કાસ્ટવાળા ક્યાં સુખી કરવા છે? કોઈ સુખી કરવાનું દાનત છે જ નહીં. એ એમના રોટલા શીખવા માટે આ બધું કરે છે. મુસ્લિમોની વોટ બેંક લેવા માટે કરે છે. કસાને ફાંસી કેમ ના? મુસ્લિમોને વાડી પર મુસ્લિમો તોફાન કરશે, મુસ્લિમો ખુદ કરીએ. મુસ્લિમો તોફાન કરતા હોય તમે હિજરા બેઠા છો. કાયદેસર તો જવું છે. ખુદ મુસ્લિમો કેટલા તમારે સપનામ ખાન બીજું આવ્યું તમે હિજરા બેઠા છો સત્તા પર. મુસ્લિમો તોફાન સપનામ ખુદ મુસ્લિમો કહે છે. એવા કેટલા મુસ્લિમો કરી હિજરા બેઠા તમે સત્તા પર? મુસ્લિમો તોફાન કરતા હોય તો સમાજ તો ટેકો આપે. સાચી વાત ને તમારી દાનત ખરાબ છે. મુસ્લિમો દુઃખી રાખવા છે અને આપણે વોટ બેંક બને છે. ફાંસી નહીં આપીને વોટ બેંક લેવા મુસ્લિમો સારું લગાડવા માટે. અને અભણ મુસ્લિમો સમજતા નથી આ વાતને. સબનમ ખાન નેટમાં જુઓ તો એ કહેશે કેટલા મુસ્લિમો કરી ગયા છે. મુસ્લિમો તોફાન કરશે એવી તો કોંગ્રેસ વાત કરે તો શું તમે સત્તા પર હિજરા બેઠા છો? મુસ્લિમો ટેકો હોય ના હોય એવું નહીં. શું તમે સાચું કરવા માંગો પણ સાચું કરવું જ નથી. જે બુદ્ધિશાળી મુસ્લિમો છે એ ભોગવે છે મોટા મોટા અભણ વર્ગના હિસાબે. શું દુઃખી રાખ્યા લોકો. આજે બાંગ્લાદેશ 5 કરોડ આવી ગયા મોટા પગના છોકરા હિન્દુઓના પડી ગયા, મુસ્લિમોના એટલા છોકરાઓ પડી ગયા. દેશદ્રોહી પ્રવૃત્તિ કરી. કોઈ સુખી કરવા કોઈ દાણ નથી. કાસ્ટના બધા દુઃખી રાખ્યા છે. શું 370 પાછળ દુઃખી રાખ્યા છે કારણ વધુ પૈસા ભણાવવામાં એ મહેબૂબેને ઘરમાં નાખે છે. એટલે 370 નાબૂદ થાય. ગમે તે પેલા ઉલ્લું બનાય કરે. એ 370 નાબૂદ થાય તો ના મુસ્લિમ વિકાસ થાય. કંઈ થાય જ નહીં. ક્યાંક અહીંથી કોઈ ઉદ્યોગ ત્યાં જાય નહીં. અને એ તો એનું કામ ચાલુ રહે. કારણ કે અહીંથી ઉદ્યોગ રોજગારી મળે, રોજગાર પોતાનું કામ બધું બગડી જાય. પોતાના ઘર ભેગા પૈસા કરવા છે, વધુ ફંડ મળે છે. એ સિવાય ઘણી બધી લાલચો છે. પાકિસ્તાન ફંડ આવે, ત્યાંનું શોષણ રીતે ચાલુ રખાય. આ બધું છે. ઘણી બધી ખરાબ એ લોકો દાનત છે. મહેબૂબા, ફારૂક બધા દાનત બહુ ખરાબ છે. અજીત દોભાલે એકવાર કીધું બ્રાહ્મણ ને તો ફારૂક અબ્દુલ્લાએ કીધું હા મને કટરથી મારી નાખ્યો. મારે કહેવાય નહીં કે મારે સ્લીપર વિન્ડો એના વાત. સ્લીપર યુનિટ એટલે શું? દિવસે નોકરી કરે, રાતે બીજો ફાજર સમયમાં આ બધું કામ કરે. પૂરા મારવા જોડવાનું કરે. એ સ્લીપર યુનિટ કહેવાય. એ સ્લીપર યુનિટ એટલે પંડિતો કાઢ્યા. આ બિટ્ટા છે કેવા છે તો એ બ્રાહ્મણ બધા મુસ્લિમો છે. અને જેટલા આતંકવાદી બ્રાહ્મણ બનેલા મુસ્લિમો છે. એ જ આતંકવાદીઓ પંડિતોને કાઢ્યા. આવી કન્ડિશન છે. આગળ બુરહાની જે લશ્કર હાથે મરી ગયો એ બ્રાહ્મણ બનેલા મુસ્લિમ. ફારૂક અબ્દુલ્લા બ્રાહ્મણ બનેલા, મહેબૂબા બ્રાહ્મણ બનેલા, ઉમર બધા બ્રાહ્મણ, બધા મારા શેખ અબ્દુલ્લા બ્રાહ્મણ, બધા બ્રાહ્મણ બનેલા છે. અને કાશ્મીરના 12 સંશોધન છોકરી હિન્દુઓના છોકરા લગ્ન થયેલા છે. ફારૂક અબ્દુલ્લાની ખુદની છોકરી સચિન પાયલટ, રાજેશ પાયલટ છોકરા સાથે સચિન પાયલટ લગ્ન થયા છે. પણ આ લોકો વોટ બેંકની પડી છે. હિન્દુ મુસ્લિમ નથી એ લોકો. એવી જગજીવન રામ એને કીધું તમે દ્રષ્ટિ બદલો. આ લોકો નિષ્ઠા જેટલી ગાતી છે અછૂત છે જોવો નહીં. તો એ આગળ જેમ વધતો ગયો અને સવર્ણ વિશે ભેદભાવ ન કરે એનો પ્રભાવ એટલો બધો પડતો હતો. તે માણસ વડાપ્રધાન બનવા લોકો એને આમ જોયા કરતા હતા. એનો પ્રભાવ એટલો બધો હતો. લોકોને ફીતા આ માણસ વડાપ્રધાન દેશના આગળ આવશે. તો બધી પ્રજાને પણ ઇન્દિરા શું કર્યું? ખોટા ફોટા મને નાખી આપણને જ જને કોઈ સ્ત્રી સાથે ગોળી દો એને સવર્ણ પડે એને મોરે બનાવ્યું. એના અનામત નીકળી જશે તમને લાભ નહીં થાય. તો અનામત રહેવી જ જોઈએ. કારણ કે આમાં શું અનામત એવું એક જ પરિવારના લોકો 3 પેઢી લાભ લીધો છે. બીજા લાભ મળ્યો નથી. તો એમાં શું પૈસા પ્રમાણે નોકરી લેવા માંડે. એટલે આ લોકો કોંગ્રેસ ફાયદો થાય. એટલે હમણાં નીકળે જાય તકલીફ થાય. આ બધી કન્ડિશન છે. એટલે ગરીબના છે શેડ્યુલ કાસ્ટમાં જે ગરીબના છોકરા હોય એ નોકરી ના રહે. પૈસાદાર છોકરા નોકરી લે 5% દેશનો સત્યના સ્વાળે આ કન્ડિશન કરી છે. આજે સરકારમાં શું છે જોવાય નથી ખબર પડતી. ફાઇલ બંધ. શું શેડ્યુલ કાસ્ટના જે ઓછા ટકામાં એ બધા છે હોશિયાર છોકરા ઘરે બેઠા હોય છે. તો દેશને નુકસાન થાય છે. તો જગજે તમારે એટલા નથી આપે. હું સાહેબ ફેક કહીશ એટલે ટિકિટ ના આપી અનામત નીકળી જાય ફાળ પડી. શું તો બધા હોશિયાર થઈ જશે.
તો આપણું શું રહેશે? આપણે પૈસા બનાવવા છે, પૈસા નથી બનાવવા એ પ્રમાણે કંઈક કામ કરે. તો આમાં કયા પ્રમાણે પૈસા બનાવવા પ્રમાણે થોડું કામ કરે? એટલે આ રીતે રમત રમાય છે રાજકીય. હવે આગળ તાજમહેલ તો અરબસ્તાનમાં ક્યાં હતું? ત્યાં ટેકનોલોજી હતી નહીં, પણ મુસ્લિમોને વોટ બેંક લેવા એના દુઃખી તો રાખવાના જ છે. વોટ આજે ઉલ્લું બનાવીને વોટ બેંક લેવાનું, એને અભટ રાખવાના, એટલે આતંકવાદનો ઉપયોગ કરાય. આ કન્ડિશન કરી છે. એમાં લોકો શબ્દમ ખાતે મળે હકીકત. અને આપણે હિન્દુઓને કદાચ ખબર નથી હોતી. એટલે ઉપર મુસ્લિમો કેમ વાંધો ઉઠાવે? મુસ્લિમો તરફ વાંધો ઉઠાવ્યો હતો ઉપર સભાન બેન. આ તો શબ્દમ ખાન નેટમાં લખો તો હિન્દુ તરફ પર બોલે છે શબ્દમ ખાન કે આટલામાં તમે નબી આવું કે છે. મેં આગળના વિડીયોમાં છે. પણ કટેરોને મજબૂત ના આવ્યું. સુપ્રીમ કોર્ટના જજ કે છે ભારત હિન્દુ રાષ્ટ્ર મુસ્લિમ છે છતાં જજ એમ કે સુપ્રીમ કોર્ટના જજ જે મુસલમાન છે ભારત હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું. નકર આ લોકો કટેરોનો ઉપયોગ કરી દસી સત્યાનાશ વાળશે. તો કટ્ટર મજબૂત બની ગયા એટલે ઘણા મુસ્લિમો અવાજ નથી ઉઠાવતા. કેટલા સ્વપ્નમ કરના હજારો મુસ્લિમો ધમકી પર નવપર શર્મા જે કર્યું આમ બોલ્યા કે આ ખોટું કર્યું છે, જે હત્યા કરી છે સિર છે ખોટો કર્યો છે. આપણે સાચું સમજતા નથી. હવે આગળ કુતુબ મિનાર 27 જૈન હિન્દુ મંદિર જોડે બનાવવા આવે છે. હવે અંગ્રેજ ઇતિહાસકાર આપણે સમક્ષ કરશે આ તાજમહેલ તમારું સર્જન છે. મુસ્લિમ જગત અમારા અસર થઈ ગયા એમ જ નહીં આપણે સમક્ષ સ્વીકારે છે કે આ તમારું સર્જન છે. કારણ કે આપણે એમ કહી ગયા છીએ કે કમળ હાથીના ચિહ્નો કેમ છે, કળશ કેમ છે, હિન્દુ ચિહ્નો છે, એની બાજુમાં નજીકમાં મંદિરો કેમ આટલા બધા હોઈ શકે? હોય જ ન શકે આટલા બધા મંદિરો. આ ઐતિહાસિક તાજમહેલ હોય તો હોય જશે. મૃત્યુદર ભાગી છોડવાની જરૂર પડે ખરી? જો મુમતાજની આત્મા હોય તો મૃત્યુદર ભાગી છોડવાની જરૂર પડે ખરી? પહેલી વાત 300 ભૈરવ ખંડોન શું જોડો આવી કન્ડિશન ત્યાં અંધારું રાખવામાં આવશે કારણ કે હિન્દુ ચિહ્નો છે. છત્ર બધા તાજમહેલ અંધારું રાખ્યું ખરેખર ત્યાં હિન્દુ ચિહ્નો છે એટલે અંધારું રાખ્યું ખબર ના પડે. આ કન્ડિશન કરીશું. કમળ હાથીના ચિહ્નો ક્યાં? મુસ્લિમ સ્થાપત્યનો કોઈ ઉલ્લેખ નથી કે આ કમળ હાથીના ચિહ્નો છે. 300 ભૈરવ ખંડન શું છે? મૂર્તિયાદર ભાગી છોડે જરૂર શું? એની નજીક મંદિરો બન્યા છે. મંદિરો કેમ ના હોય જ ના શકે? આ બધી છે. તાજમહેલ એ કોઈ મુસ્લિમ નામ છે જ, મુસ્લિમ સંસ્કૃતિમાં નામ છે જ નહીં. આવો આગળ હવે આગળ હું કહું યોગ્ય બધા મસ્જિદો તોડી નાખી જે ઐતિહાસિક હોય અને હિન્દુ મંદિરમાં કેમ મુસ્લિમો હાથ ઉઠાવતા? કે મુસ્લિમોને ખબર છે અમારે બાપદાદી યાદ કરવા છે. સુરક્ષા આ યોગ્ય આપશે, કોંગ્રેસ નહીં આપે, અખિલેશ નહીં આપે. કારણ કે એમને ગુંડાગીરી કરીને રાજ કરવું છે. કારણ કે આઝમ ખાને હજારો ગરીબ મુસ્લિમો જમીન પડાવી દીધી. ત્યાં આરોગ્ય કેન્દ્ર બધું બનાવવા હતો, એને જેલમાં નાખ્યા. અને જે માઇનોરિટી બોર્ડ બંધ કરી મુસ્લિમોને માઇનોરિટી બંધ કરીને ગરીબ મુસ્લિમો લાભ આપવાનું કામ કરશે. અલ્પસંખ્યક બોર્ડ એમાં કોઈ લાભ નથી. ખરેખર તો શું કોંગ્રેસને લાભ જોતો હતો અને કેટલાક મુસ્લિમોને લાભ જોતો હતો. મુસ્લિમ નેતાઓને મુસ્લિમો દુઃખી કરવાના, એમના નામે બધે અલ્પસંખ્યક મુસ્લિમોના નામે પૈસા ભેગા કરવાના, મુસ્લિમ ઉલ્લુ બનાવવાનું, વોટ બેંક લેવાની. ખરેખર અલ્પસંખ્યક બોર્ડથી લાભ છે જ નહીં. જો અગોના વિડીયો મેં આપ્યું છે. હવે આગળ મેં આગળ મુસ્લિમો રાજ્યના જેવો વિડીયો આપ્યો 10 દિવસ પહેલા. શું કે પૈસા બચશે ને બધાનો ઉપયોગ થશે કે મુસ્લિમો મદ્રેસામાં મુસ્લિમો કોઈ લાભ નથી થતો. કટવા શિક્ષા આપવામાં આવે છે. મુસ્લિમો ઘણી ફરિયાદ કરી. આ હજારો મસ્જિદ બંધ થઈ કે આ મસ્જિદ અમને કોઈ લાભ નથી તો મસ્જિદમાં કટ્ટરવાદનું ઉત્તેજન આપવામાં આવે છે. નેતાઓના ઘર ભેગા પૈસા કરે છે. શું એટલે આ બધી મસ્જિદો બંધ, મદ્રેસા બધી બંધ થઈ. મુસ્લિમો ઘણા ફરિયાદ કરી છે મદ્રેસાઓ બંધ કરો, આ તો અમારા નામમાં ચરી ખાવાનું કામ ચાલે છે એટલે બધું બંધ થયું. હા કટ્ટરવાદનું શિક્ષણ મેળવે છે અને બધા મરે છે. હિન્દુ અમારે મુસ્લિમ બધા હેરાન થાય. આ કન્ડિશન કરી છે. આગળ હવે કોઈ ખોટું ચડાવે નહીં એટલે મોદી સંસ્કૃત શિક્ષણ કાશ્મીરમાં ચાલુ કર્યું. તમારા બાપદાદા હિન્દુ હતા તમે એટલે સંસ્કૃત શિક્ષણ ચાલુ કર્યું છે કાશ્મીરમાં, જેથી ગમે એટલું કે કરે ને ગળથું ખોટા સંસ્કાર ચાલે છે. એટલે આ સિદ્ધાંત હવે રામ લક્ષ્મણ માટે શીખવામાં આવશે. એટલે કાશ્મીરનો શ્લોક કરે પેલામાં નહીં બેકાવે તો આવશે નહીં કોઈની વાતમાં. ભારતમાં એક પણ ઇન્ડસ્ટ્રી નથી જે વિશ્વ કક્ષા બી શકે. હવે બધું થશે ત્યારે રાષ્ટ્ર નિર્માણ થશે. કારણ કે પેલા બધા લોકો અહીં ભણવા આવતા, આજે આપણે બધા લોકો ત્યાં જાય છે, બહાર જાય છે. તો આપણે શિક્ષણ ખરાબ કરી નાખી છે. મેં કોને શિક્ષણ ચાલુ રાખી એની કન્ડિશન આ થઈ છે. વિશ્વ કક્ષાએ કોઈ યુનિવર્સિટી આપણી નથી. વિશ્વ સ્તર વિશ્વ કક્ષા એક પણ યુનિવર્સિટી ભારતમાં હવે બનશે મોદીની સમય. હવે બધું બદલાઈ જશે. આગળ શ્રીમદ હવે ધર્મ શિક્ષણ નથી. 10% પૈસા લાવે અને ના ભરી શકે એટલે ગમે અમુક લોકો માણસો બોલતા હોય છે. એના કાયદા હમણાં આવ્યા, માણસો મારી બી નાખવામાં આવશે. તો શ્રીમદ રાજચંદ્ર સેનમાં ભગવાન થઈ ગયા. જે અજાણ માણસે કરવાનું નામ છે કઈ શ્રીમદ રાજચંદ્ર. તો એને કીધું કોઈ આરબ છે એને મકાન બધું વેચી દેવું પડે કારણ કે બજાર પર એટલી બધી કિંમત થઈ ગઈ. જોવા અંદર યુટ્યુબમાં મળશે શ્રીમદ રાજચંદ્ર. તો એ આરબ કાગળ ફાડી નાખ્યું. હું દૂધ પીશું કોઈનું લોહી નહીં
એ આપણે આખું મકાન વેચી બધું વેચી દેવું પડે, એટલું નુકસાન થાય એવું હતું. બજારમાં એટલી બધી વધી જાય, વધી ગઈ, તો કાગળ ફાડી નાખ્યું. પેલો કે હું તમને ગમે એમ કરું થોડો ટાઈમ લાગશે, આટલા બધા પૈસા વાંચું, ભાવ વધી ગયા, હીરાનો ધંધો હતો ત્યારે, તો 10% લેવામાં આપણું પેલું એ ક્યાં ગયું? જમીન તો આપણે હોવું જોઈએ ને, એ નથી હોતું. મન ભાઈ મારું ઉઘરાણી કરી, એ પાપ તો છે જ, અને ઘણા આવું લાગ્યું છે પાપ, કોઈની બાજુ લઈને આખા વૃદ્ધાવસ્થા આવી હોય પછી આંખો બંધ કરી ક્યાં કે તમારે આ વસ્તુ થઈ છે, અને શારીરિક કમજોરી આવે, ફાઇટિંગ કરે પછી પહોંચી ના મળે. કેમ શારીરિક કમજોરી એટલે શું? આ બધું આ હિસાબ આવું થાય છે. અને આવું બધું બટું આંખો બંધ કરીને અમુક લોકો કીધું તમે આવી ઉઘરાણી કરી હતી કોઈ પાસે, તો આ તમારે શારીરિક કમજોરી આવી છે, તમારા ડાયાબિટીસ રોગ આવે છે, પછી કમરે મળે કમઈ ખસી ગઈ, આ એટલા માટે થયું છે. કારણ કે એ સંચિત કરે જમા હતું, તો ફલાણા તો આવું કરે છે, એને પુણ્ય ચાલે છે, એને બીજા ભાવમાં બી આવી શકે, પુણ્ય આગળના ચાલે છે એટલા માટે. એટલે જૈનમાં સાથે ખોટો લાભ નથી જણાય. મારુતિ ગાડી હોવા છતાં ગરીબજનો જે લાભ અપાય એ લાભ લીધો, તો એને બી આર્થિક કન્ડિશન ખરાબ આવી, એ બી પૂછવા ગયો ત્યારે એને બી સાને ગમે તે કોઈ જગ્યાએ તમે ધર્મસ્થાન ખોટે ખોટું લીધું, આ લીધું તો ફલાણો લે છે શું, એને ખબર એને ભાઈ મને કીધું આ લીધું ને આ બધું લાભ, તો કોઈના ભાગનું લેવાય નહીં એમ શું, એટલે ખરાબ કન્ડિશન લાગે તમે આ બધું લીધું એટલે તો ફલાણો લે છે, એના પુણ્ય ચાલે છે. હવે એક જગ્યાએ સ્લમ વિશ્રામ કપડા આપ્યા છે, બે ભાઈ બધું હોય, બે તું આને હું આનંદ મળ્યો છે તને હું આપું છું, તો એને પોતાના બાજુવાળા ના આપે ઝૂંપડપટ્ટીમાં, તો બરાબર, તો એના પછી અમુક સમય ભોગવવું પડ્યું. પછી અમુક જે પૂછવા જાય તમે કોઈના ભાગનું લીધું, સુદામાએ શ્રી કૃષ્ણ ભાગના તાંદુળ ખાધા તો કેટલું દુઃખ આવ્યું, કારણ કે ઋષિ પત્ની મોકલેલા કે જ્યાં જંગલમાં લાકડા કપવા જાઓ, અને સુદામા આગળ નીકળી ગયા, તાંદુળ ખાઈ લીધા, બહુ ભૂખા, બધા ખલાસ કરી નાખ્યા, અને ખૂબ વરસાદ ખૂબ વાતો કરી, અને કે બહુ થાક્યા છે વરસાદમાં, બહુ કામ કર્યું આજે તો, કારણ કે વરસાદ આવે કામ તો વધી જાય, તો તારે તાંદળ બહુ ભૂખ લાગી, તો હું ખાઈ ગયું, તું મારા ભાગનું ખાઈ ગયું, તો સુદામાને કેટલું બધું દુખાયું. કોઈ કે આટલું બધું ભગવાન અન્યાય નથી કરતા, અન્યાય નહીં, કારણ કે ચક્કરથી યાદ સાથે જમા હોય છે, આગળનું હોય આપણે ખબર નથી આપણે કેટલું કર્યું છે, એટલે ભોગવવું પડે છે. અંજનાની છોકરીએ જૈન સાધનો રજોણો 13 ઘડી સંતાડ હતો, બીજા ભાવમાં 13 વસ્તુ દુખાય, જો પ્રાયશ્ચિત પસ્તાવકૃત 13 ઘણું દુખતો આવે તો એવી રીતે જેસલ જાડે કોઈ તો ભગવાન છે, ભગવાન કઈ રીતે કહી શકે? ભગવાનની જગ્યા નક્કી થઈ, કારણ કે જેને ખબર નથી એવા એક સગનનું માથું ઉધેર, કારણ કે તલવારબાજી નિષ્ણાતો થાય, જેસલ જાડે પહોંચી શકે એમ નહોતો, તો સમાધાન એટલે પેલા તલવાર નીચે નાખી અને જેસલે વધેરી નાખ્યું, આમ જોયું તો જેસલ હતું, એ વેરગણ બાકી ક્યાં? એટલે એ જ્યાં સાથે સંભાવ છે, લાખો દેશો છે, આટલા દેશનો આપણે જોઈએ છીએ, આપણે હિરસમ એકલા દેશો નથી, આપણા કર્મ એવા છે આપણે આટલું જ જોઈ શકીએ. હવે આગળ લોર્ડ ચર્ચિલ, એ સાચું બહાર ના આવે એટલે કઈક તોફાન આપણે ઘણી વાત કરીએ. લોર્ડ ચર્ચિલ નતો કહેતો કે ભારત આજે પરિપક્વમાંથી, એટલે એવું નથી, સાચું બહાર ના આવે. સુભાષચંદ્ર બોઝે આઝાદી પાઈ ગઈ, 50,000 કિલો ટાટા સત્રમાં 50,000 કિલો સાફ કરી નાખ્યા, અને નહેરુએ દગો કરી નાખ્યો, એ બહાર ન આવે. અહિંસાનું ખોટું આંદોલન ચલાવ્યું, અંગ્રેજો સાથે મળી લીધું જવાહરલાલે, અને મહિંસા ખોટા બધા દંડા મારજો, એકદમ તમે આવે આજે અહિંસાથી આઝાદી આપશો, લોકો માનશે નહીં, એટલે આપણું કરવાનું નાટક, એમાં દગો કરી નાખવાના હતા. એમાં ક્ષત્રિય લોબી ભડકી એટલે મોટા મોટા અમલદાર નાશ થયો, મુસ્લિમ લોબી ભડકી, પઠાણો મકરાણી ભડક્યા, તો અમલદારો નાશ થયો, કે લોકો જાગૃત થઈ ગયા છે. ત્યાં ભારતના દરિયાથી હુમલો કર્યો, એટલે દરિયા રસ્તે ભાગવાનું હોય, એટલે આ બાજુ નવાણસે ભાડે પેટે વિચારે કોઈ ખબર નહીં, આ કન્ડિશન. જોકે આ ભારતના ભવિષ્યમાં લખાયું છે, કારણ કે આનંદ ભારતીએ કીધું હતું કે આ દેશ એવો આઝાદ થશે. એનો બી ઇતિહાસ છે કે કાશીમાં કાલીગઢમાં આનંદ ભારતી હતા, અલગ નિરંજન મોટેથી આરતીનો અવાજ આવતો હતો, અને લોર્ડ વેલેસને ગમ્યું દોડ બંધ કરો બકવાસ, શિષ્યો બધા ગભરાઈ ગયા, ચીપ્યા ખકડી ઉઠ્યા. તો મેઇન ગુરુ ક્યાં છે? આનંદ ભારતી, લાલ લાલ તેજો, ભગવાનની આ આરતી બંધ કરાવતું મૂરખ કોણ? અને આ નિશસ્ત્ર છે, એટલે પેલા તો કઈ કરવું નથી, જોતો રહે છે, પણ રાતે ઝઘડો કરવા છે દારૂ પીને આનંદ ભારતી સાથે, ત્યારે ચક્કર આવે છે, ઈશારેથી વાતચીત કરે છે, માફી માંગે છે, રડવા માંગે છે, બોલી શકતો નથી, ચક્કર આવે છે, તો માફી આપે છે, બેટા સંતો લે હું ના કરતો, છાણી જાય છે, હા આ તો મારી જાતનું અપમાન કહેવાય, સળગાવ લાકડા તૈયાર કરો, સળગાવ આનંદ ભારતી. આ બાજુ આનંદ ભારતી લાકડા તૈયાર કરવા છે, એમાં પદ્માસન બેસી જાય છે. વરસ ટાઈમ એમ થાય છે કે આ પોતે મૂર્ખ બની ગયો છે, આ સાથે ભારતીય પ્રજાની બળવો કરતા તાકાત બંધ થશે. એ સળગતું હોય છે, એમાં 90 મણ લાકડા સળગતું હોય છે, એમાં 90 મણ લાકડા નાખવા છે. આજુબાજુ જંગલો કપાઈ ગઈ, ભારતીય પ્રજા જાણતી હતી, ભારત સંતપુરુષ તાકાત. હવે સભે સાથે હળગાવ્યું છે, પરવડ્યું થાય છે, 3-4 વાગે છે, તો આનંદ ભારતી બહાર નીકળે છે, ચીપીઓ ખખડાવતા ડોળા કાઢતા સામે આવે છે. વોરન હસ્ટિંગ બોલે છે, અશક્ય આવું દ્રશ્યો જોયું, ધ્રુવ માફી માંગે છે. મુરત તને એક ચમત્કાર ઓછો પડે, મતલબ તું રાતે ઝઘડો કરવા આવ્યો હતો, તો મેં કીધું સંત બોલ્યા નાખો, આ ચમત્કાર ઓછો પડે.
આ સ્થળ થયું ત્યાં એની પર કેટલા લાકડા નાખ્યા? 90 મળે. યાદ રાખજો, 90 વર્ષ પછી આ દેશ આઝાદ થશે ત્યારે તમે અહીંથી કાળો મોઢો લઈ જશો. આ દેશ આઝાદ થશે એટલે ઉથલ પાથલ જરૂર થશે. તપે તમે ઈશ્વરના બાપ બની જશે. અમારા ભારતનું સૂર્ય સદાય જળવાળું થશે. એટલે આજે ભારત સુપર પાવર બની રહ્યું છે. કારણ કે એક માણસ આવશે જે ભારત સુપર પાવર આવશે, નરેન્દ્ર મોદી. આગળ કારણ કે 90 વર્ષ એટલે શું થયા? 90 વર્ષ બરાબર છે 47 એટલે આ લખા નેहरू લખાયું હશે એટલે લખાયું આવું બધું. 1942 આઝાદ થયો, ભારત ભવિષ્ય જે લખાયું થાય ને હવે મોદી આમાંથી આઝાદ કરાવશે. નવા વર્ષે ભાડે પેટે છે એમાંથી મોદી આપણે આઝાદ કરાવશે. લશ્કર કહેશે ભારત મજબૂત બનશે. લીંગણ થોડું કહેશે કે તમે મને આપી દો ભારત, નહીં આવે. એ કેમ આવા દેવું કહેશે? ભારત તાકાત વાળું તો બનવા નથી દેતા. ભારત ગદ્દારોને સત્તા પણ લાવે છે. તાકાત એમ કે ફરી ભારતમાં આવી શકાય, આ વસ્તુ બધી બંધ થઈ જશે. આગળ હવે આપણા અધિકારીઓ કેવા જન્મ થયા છે કે ખરાબ શિક્ષણ હિસાબે ખરાબ શિક્ષણ હિસાબે આપણા અધિકારીઓ કેવા થયા છે? શિક્ષણ એકવાર એક આદિવાસી છોકરીને ગમે બોલી કાઢ્યું અધિકારીઓ. બોર્ડની પરીક્ષા હોય, કાપી એની બાજુ પડી, એ આગળ બેઠેલી. તમે તો એને તો મારા ઘરમાં પડો, મારા ઘરમાં મેં ચોરી કરી છે, એને આપઘાત કરી નાખ્યો. ગરીબ છોકરી, ખૂબ હોશિયાર છોકરી, આપઘાત કરી નાખ્યો. આવા અધિકારીઓ આપણે પેદા થયા છે. શું આવા કેટલા અધિકારી પેદા છે? હવે આપણામાં સાહસ, શિક્ષક સાહસ નો હોય એ બી નથી. શું કરશનભાઈ પબ્લિક દોષ નથી દીધું, એની નિર્માણ નથી વેચાતી. 13 રૂપિયાની 3 રૂપિયા સારી રીતે મળતો ન હોય છે. વ્યાપારી તમને ઉધાર આપો તો એટલા પૈસા હતા ને ઉધાર આપે તો એને તો નોકરી કરે તો 1 મહિનો જાહેરાત આપી. કોણ આવે? વિચાર ભગવાન શું દે છે. અને પછી એને વેચવા માટે બરાબર. એટલે આપણે સાહસ તો શીખવા જોઈએ. રાજ કપૂર હા પાડી ભાંગ્યું, ઊભું કરી દીધું. પહેલા પિક્ચરમાં ફેલ ગયા રાજ કપૂર, પછી બોબીમાં સફળ થયા. ગુજરાત પ્રેસ વેચાઈ જાય એવું હતું, કઈ કમાણી નહોતી થતી. એવા શાંતિલાલ સહાય લીધું અને પ્રજાની નાળ ફેંકીને ચાલ્યું. એટલે પબ્લિક દોષ દેવો નથી. આપણે હોશિયાર આપણે આગળ આવી શકીએ, પબ્લિકમાંથી જ આપણે આગળ મળશે. જેવી મેં પકોડીની વાત કરી અગોના વિડીયોમાં, પૂરી પકોડી વાળો કે આ બેન આવા છે, હા ગમે બોલાશે બેન, શું પૂરી પકોડી બનાવે, હાર બાજુ અંબાનો છો, ઘરે લઈ જવાની હશે, શું 150-200 રૂપિયાની. પછી જાય એટલે બીજા ભાઈ કે એ સારું આપણે બનાવતો ના પણ આવું કરે એટલે પછી અને ઓછું કરો, ભાવ ઓછો કરો, મને ક્યાં ગરજ છે પણ તમારે માન નાખવું. અને પછી બીજે જીવરાત પાક સજન ટાવર છે, ત્યાં વર્ષો પહેલા 1500 ભાઈબંધ હતા, રાવલ વોટ્સ પણ ત્યાં ઉપર બી પેલો હોય કે ક્યાં એક બેન એવા હતા ફરવાનું મગડા પર બગડે જ નહીં. પછી મારા ભાઈબંધને કે આવું કરે બૈરા, આપણે સારું બનાવતા ના આપણે સારું બને ખરાબ થોડું બનાવીએ છીએ. પછી નરોડા અર્જુન પકડી ત્યાં ગયો એટલે મને આવું કરે હું કહી દઉં આવું આપણે બેન આવ્યા હતા મહેસાણા હસતા હતા તો ખાલી ખાલી કરું છું હું કેમ એટલે ભરેલું કહેતી નથી ખાલી ખાલી કીધું તો હકીકતમાં વાત બદલી નાખી. પેલા સ્માઇલ આપી ઉપર જે ગ્રાહક લઈને આવે આપણે સ્વભાવ સારો રાખવાનો છે. શું હું ખાલી હું ક્યાં એવું કહું છું, ખાલી કહું છું આવું કરવાનું બેન ક્લા છે બેને પછી વાત શું એવી રીતે સેટી પોળમાં રતન પોળને સેટી પોળમાં બહુ 20-25 વર્ષ પહેલા દાબેલી વાળો સરસ દાબેલી આવો વિખ્યાત. પછી એક બેન આવ્યા, બેન તમારી દાબેલી સારી નથી, એને મને બધા દાબેલી ખાઈ જાય આવું કીધું. એને સર બેન તમે લસણ નહીં કરું બીજી આપો તો બેઉના પૈસા આપી દીધા અને બીજી બનાવડાવી લઈ ગયા. ઓકે યુ આર બેસ્ટ સેલ્સમેન એટલે સ્વીચ આપણી સાથે બહુ છે. એટલે ધંધામાં આ બી શિક્ષણ જ શીખો. હવે સંસ્કૃત શીખવા વધુ સારું શીખવું તો આપણે જર્મન જવું પડે છે. હવે અંગ્રેજી ભાષા સંસ્કૃત ફિટ નથી કોમ્પ્યુટરમાં, સંસ્કૃત ફિટ થાય છે, અંગ્રેજી ભાષા ફિટ થતી નથી. ફૂલ ભરેલી ભાષા છે, એ પછીના વિડીયોમાં કહીશું. ભારતીય શિક્ષણ વિશ્વ શિક્ષણ બને તેનો સક્રિય પ્રયત્ન મોદી સાહેબ ચાલુ છે. અગ્નિપથ યોજના આપણી પાસે વૈદિક ગણિત પહેલા ફરવા આજે મારી નાની બહેનો બાબો છે, મેં એને વૈદિક ગણિત વાત કરી. હવે રાજ્ય દીક્ષામાં લખ્યું વૈદિક ગણિત તો અમારી સ્કૂલમાં એક છોકરો પહેલો નંબર નહોતો ભણતો તરીકે અને એને વૈદિક ગણિત શીખેલો છે એટલે કંઈક ક્લાસ ભર્યા હશે વૈદિક શીખલા તો વૈદિક શીખવા એટલો નથી આવ્યા. પછી એકવાર એક બેને છાપાવાડ ચગાવ્યા તો રાજ્ય દીક્ષિત વિડીયોમાં છે એ તો મારી બહેનો માતાઓ જ કરી શકે છે વૈદિક ગણિત ફટાફટ ગણિત ગણવાનું. એટલે આપણે શિક્ષક પહેલા લોકો લઈ ગયા અને એમનું બોગસ આપણે આપ્યું એટલે આપણે હેરાન થઈ ગઈ છીએ. આપણા પુસ્તકો ભાઈ ખરાબ જલ્દી વખતે અમેરિકા વખતે 3 વર્ષ થવાય 7 વર્ષ થવાય એટલે આપણે અહીંથી ભણી જાય ફરી ભણવું પડે એ વધી જાય તો આપણે શિક્ષણ એટલું અઘરું કરી મળે કંઈ નહીં.
છોકરા મોટા મોટા થેલા લઈ જાય, વધુ જ કે મળે કઈ નહીં. પેલા બધા 5 ચોપડી ઘણું બધું મળે. અને એ છે અંગ્રેજો પહેલા શિક્ષણ બહુ ઊંચું હતું. હવે આગળ વાત કરું. હા, આ સાથે મારી રિશ્તે પૂરો થાય. જય હિન્દ. હવે નવા આપણે વિડીયો મળીશું.